राम राम। આપણે આપણી ભક્તિ લાણવા મળશે કે જો રામના ભક્તમાં મતલબ શું ભક્તિ માર્ગમાં વિશે આપણે જો મૃત્યુ થાય મતલબ ઇન્સાનની થાય તો મતલબ એવી રીતે આપણે 12મા મતલબ આપણી પરંપરા ભીલ પરંપરા આપણે 12મા બી કરી મતલબ એક વાત આપણું પછી કહેવાનું મતલબ મતલબ હોન પૂંજા કહેવાય મતલબ એવી રીતે મતલબ તે ઇન્સાનની મૃત્યુ થાય મતલબ એક વાત પછી 13મી નિધન મતલબ 13મી નિધન મતલબ એવી રીતે હોન પૂજા મતલબ કરવી જોઈએ મતલબ એક વાત પછી કુના પત મતલબ ભગવાનના પથ મતલબ કેવી રીતે મતલબ આપણે પૂજા પાઠ થાય મતલબ કે હોન પૂજા એવી રીતે મતલબ પૂરી રાતભર મતલબ કાર્ય થાય પછી જો આપણે બાપ દાદા બી કરતા આવ્યા મતલબ એક વાત તે પરંપરા બી મતલબ બાદમાં 12મા મતલબ કરી શકે મતલબ એક વાત પણ જો ભક્તિ લાઈનમાં જો બી હોય મતલબ એક વાત તો ભક્તિ લાઈનમાં ભક્તિ પરંપરાથી મતલબ બી એવી રીતે મતલબ કરવું જોઈએ.